એક આશ્રમમાં મહંતો વચ્ચે ગાદીનો વિવાદ ઉભો થયો છે। જૂનાગઢના કિશોદના તોરણિયા આશ્રમના સાધુઓ વચ્ચે ગાદીનો વિવાદ ઉભો થયો। ગાદીને લઈને મહંત શંકરદાસ અને મહંત સિદ્ધરાજ આમને સામને આવી ગયા છે। સિદ્ધરાજ મુનિ અનૈતિક પ્રવૃત્તિ કરતા હોવાના શંકરદાસના આક્ષેપ અને સિદ્ધરાજ મુનિએ આશ્રમ પર કબજો કર્યાનો શંકરદાસે દાવો કર્યો। સિદ્ધરાજ મુનિએ મારીને કાઢી મૂક્યાનો શંકરદાસે આરોપ લગાવ્યો। શંકરદાસના તમામ આરોપોને સિદ્ધરાજ મુનિએ નકાર્યા છે। અખાડાએ ચાદરવિધિ કરી આશ્રમ સોંપ્યો હોવાનો સિદ્ધરાજ મુનિએ દાવો કર્યો અને આશ્રમની ગાદીને લઈને બંને સાધુઓના એકબીજા પર ગંભીર આરોપ। अरे मेरे को मारते हैं पूरी तरह से। जाओ कैसे, कितना डंडा खाऊं मैं, डंडा खाने की मेरी सेवट नहीं है, मेरा सब हाथ पैर काम नहीं करता है। अब क्या मांग है आपकी? मेरी मांग है मेरा आश्रम मेरे को मिल जाए, बस और क्या है। केशोद फागरी तोरणिया हनुमान उदासीन आश्रम। मैं 2020 से उदासीन आश्रम तोरणिया मंदिर का गादीपति हूँ और 2020 में हमारे यहाँ ब्राह्मणशील जमात आती है, अखाड़ा आता है, श्री पंचायती उदासीन बड़ा अखाड़ा आता है। तो उस दरमियान जो हमारे ऊपर हस्तक्षेप शंकरदास महाराज ने करा है, वो हस्तक्षेप सरासर उनका खोटा है।